જેવી રીતે ગુજરાતની જનતા અત્યંત પ્રેમથી મહાત્મા ગાંધીને બાપુ કહે છે, જેવી રીતે ગુજરાતની જનતા અત્યંત પ્રેમથી વલ્લભભાઈ પટેલ સાહેબને સરદાર કહે છે, જેવી રીતે ગુજરાતની જનતા પ્રેમથી કેશુભાઈ પટેલને કેશુ બાપા કહે છે, મને લાગે છે કે જેવી રીતે માથાદીઠ આવક પર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ જે પોતાના બુદ્ધિના પ્રદર્શન કર્યા છે, બહુ જલ્દ ગુજરાતના લોકો પ્રેમથી ગોપાલને ડિગ્રી ચોર કહેવા લાગશે એ મને લાગે છે. ડિગ્રી ચોર ગોપાલના આકા શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલ 2024-25માં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા, દિલ્હીના માથાદીઠ આવક 4,93,000 ઘોષિત કર્યા હતા, એટલે 41,085 રૂપિયા પર માહ. આજે જે ડિગ્રી ચોર ગુજરાતના માથાદીઠ આવક પર પોતાના ગોદી યુટ્યુબર સામે પ્રશ્ન પૂછે છે કે ગુજરાતમાં એટલે અમદાવાદમાં ઓટો ચલાવવાવાળા વ્યક્તિ 25,000 રૂપિયા પ્રતિ માહ કમાવે છે, તો હું ડિગ્રી ચોરને એ કહીશું કે જ્યારે કેજરીવાલ ગુજરાત આવે તું બોચી પકડીને કેજરીવાલના એ પૂછજે કે 2024માં દિલ્હીમાં ઓટો ચલાવવાવાળા વ્યક્તિ 41,000 રૂપિયા પર માહ કમાવતા હતા, કેમ કેજરીવાલ જૂઠ બોલ્યા છે? ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ગુજરાતના માથાદીઠ આવક 3 લાખ રૂપિયા વાર્ષિક પર એ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે કે શું ગુજરાતમાં જે પટાવાલાના કામ કરે છે પ્રાઇવેટ ઓફિસમાં, જે ક્લાસ 3-4ના નોકરી કરે છે પ્રાઇવેટ ઓફિસમાં, આમની આવક 3 લાખ એક સાલના છે. તો હું ડિગ્રી ચોરથી એ પૂછવા માંગુ છું કે તું પોતાના ગોદી યુટ્યુબરને બોલાવીને પંજાબમાં માથાદીઠ આવક 2,09,452 જે પાછલા વર્ષે સરકાર ઘોષિત કર્યા હતા, તો તમે ભગવંત માન સાહેબથી પૂછો કે શું પંજાબમાં જે પ્રાઇવેટ ઓફિસમાં પટાવાલાના કામ કરે છે આમને 17,454 રૂપિયા પર મહિના મળે છે? ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ગુજરાતના 2026ના બજેટ પ્રસ્તુત થયા પછી માથાદીઠ આવક પર પોતાના ગોદી યુટ્યુબર સામે આવી બુદ્ધિના પ્રદર્શન કર્યા છે કે મને લાગે છે કે કાં તો ગોપાલ ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે અથવા ગોપાલ સાચા અર્થમાં ડિગ્રી ચોર છે એ સાબિત કરી રહ્યા છે. ગુજરાતની જનતાને રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, જે દિવસે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતના બજેટ પ્રસ્તુત કર્યા હતા, ગોપાલ જે ડેડિયાપાડા જે વિસાવદરના ધારાસભ્ય છે, પોતાની માનસિક સ્થિતિના પ્રદર્શન કરવા માટે પોતાના ગોદી યુટ્યુબર પાસે જઈને ફરી ફરીને માથાદીઠ આવક પર જ્ઞાનના બરસાત કરવા શરૂ કરી દીધા. પણ હકીકતમાં ગોપાલના વક્તવ્ય એ સાબિત કરે છે કે કાં તો ગોપાલ
ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે માથાદીઠ આવક પર. કાં તો ગોપાલ ડિગ્રી ચોર છે એને પોતે ખબર નથી. બે વસ્તુ હોઈ શકે છે. તો હું ગુજરાતની જનતાને આજે માથાદીઠ આવક પર ગોપાલ કેવી રીતે લોકોને ગુમરાહ કર્યા છે આ માટે વિડીયો બનાવી રહ્યા છું. તો આજના શીર્ષક છે ગોપાલનું માથાદીઠ આવક પર હાસ્યાસ્પદ બયાન. માથાદીઠ આવક શું હોય છે આ ડિગ્રી ચોરને ખબર જ નથી. તો મિત્રો, અહીંયા હું પોતાનું વાત રજૂ કરતા પહેલા એક પંચ કહેવા માંગુ છું. ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ ગુજરાતના 2026ના બજેટ પ્રસ્તુત થયા પછી માથાદીઠ આવક પર પોતાના ગોદી યુટ્યુબર સામે આવી બુદ્ધિના પ્રદર્શન કર્યા છે કે મને લાગે છે કે કાં તો ગોપાલ ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે અથવા ગોપાલ સાચા અર્થમાં ડિગ્રી ચોર છે એ સાબિત કરી રહ્યા છે. તો મિત્રો, તમે અહીંયા જુઓ. અહીંયા ગુજરાતના માથાદીઠ આવક 3,01,000 રૂપિયા સરકારે ઘોષિત કર્યા છે. જો તમે આને 12 થી ભાગ લગાવશો તો 25,083 રૂપિયા પર મંથ માથાદીઠ આવક થાય છે. પંજાબના બજેટ 8 માર્ચના રોજ રજૂ થવાના છે. આના કારણે મને ડાટા 2025ના લેવા પડી રહ્યા છે. પંજાબના માથાદીઠ આવક 2025માં સરકાર 2,09,452 રજૂ કર્યા હતા, જે 17,454 પર મંથ થઈ રહ્યા છે. તો મિત્રો, ગોપાલ જેવી રીતે કહી રહ્યા હતા કે શું અમદાવાદમાં ઓટો ચલાવવાવાળા વ્યક્તિ 25,000 રૂપિયા પ્રતિ માહ કમાવી રહ્યા છે, તો આ ડિગ્રી ચોરને એ પણ પૂછવાનું છે કે શું 2025માં પંજાબમાં ઓટો ચલાવવાવાળાના પ્રતિ માહ 17,000 રૂપિયા આવક હતા, જે તમે માથાદીઠ આવક ગુજરાતના ઉપર ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છો. આ ડિગ્રી ચોર કહી રહ્યા છે કે ગુજરાતમાં જે લોકો પ્યુનના પદ પર છે, જે લોકો પટાવાલાના પદ પર છે, આમની માથાદીઠ આવક આ છે. તો અરે ડિગ્રી ચોર, જે પંજાબમાં આ પદ પર છે આમની માથાદીઠ આવક આ 25ના છે મિત્રો. 26માં અહીંયા પણ 21-22 હજાર થઈ શકે છે. તો આથી સાબિત થાય છે કે ગોપાલ કાં તો ડિગ્રી ચોર છે, આ કાં તો ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. અહીંયા મિત્રો એક પંચ. ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ ગુજરાતના માથાદીઠ આવક 3 લાખ રૂપિયા વાર્ષિક પર એ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે કે શું ગુજરાતમાં જે પટાવાલાના કામ કરે છે પ્રાઇવેટ ઓફિસમાં, જે ક્લાસ 3-4ના નોકરી કરે છે પ્રાઇવેટ ઓફિસમાં, આમની આવક 3 લાખ એક સાલના છે. તો હું ડિગ્રી ચોરથી એ પૂછવા માંગુ છું કે તું પોતાના ગોદી યુટ્યુબરને બોલાવીને પંજાબમાં માથાદીઠ આવક 2,09,452 જે પાછલા વર્ષે સરકાર ઘોષિત કર્યા હતા, તો તમે ભગવંત માન સાહેબથી પૂછો કે શું પંજાબમાં જે પ્રાઇવેટ ઓફિસમાં પટાવાલાના કામ કરે છે
આમને 17,454 રૂપિયા પર મહિના મળે છે. તો મિત્રો આ તો પંચ હતા. હવે મિત્રો તમે આ જોઈ લો બીજા. કેજરીવાલ જે ગોપાલના આકા અને ગુરુ છે, આ ગુરુજી જ્યારે 2024-25માં દિલ્હીના મુખ્યમંત્રી હતા તો દિલ્હીના માથાદીઠ આવક 4,93,024 રૂપિયા ઘોષિત કર્યા હતા. ડિગ્રી ચોર જે દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે તો હું ડિગ્રી ચોરને એ કહીશું કે તમે કેજરીવાલના બોચી પકડીને પૂછો કે 2024માં ત્યાં ઓટોવાલા 41,000 રૂપિયા પર મહિના કમાતા હતા, રેહડી પટરીવાલા 41,000 રૂપિયા પર મહિના કમાતા હતા, આકી જે લોકો ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે એ 41,000 રૂપિયા પર માહ કમાતા હતા. માથાદીઠ આવક લોઅર ટુ અપર ને એવરેજ નીકાળીને લોકોને બતાવવામાં આવે છે. પોતે ગોપાલના ઘરના માથાદીઠ ઊંચાઈ જો 6 ફીટ કહેવામાં આવે તો ગોપાલના પરિવારના બધા સભ્યો 6 ફીટ છે. તો માથાદીઠ આવક પર જે ગોપાલ પ્રશ્ન ઉભા કર્યા છે એ સાબિત કરે છે કે કા નહીં, મને તો લાગે છે આ પહેલા છે કે આ ડિગ્રી ચોર છે, ભણ્યા નથી. હવે મિત્રો અહીંયા એક પંચ જુઓ. ડિગ્રી ચોર ગોપાલના આકા, શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલ 2024-25માં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા, દિલ્હીના માથાદીઠ આવક 4,93,000 ઘોષિત કર્યા હતા, એટલે 41,085 રૂપિયા પર માહ. આજે જે ડિગ્રી ચોર ગુજરાતના માથાદીઠ આવક પર પોતાના ગોદી યુટ્યુબર સામે પ્રશ્ન પૂછે છે કે ગુજરાતમાં એટલે અમદાવાદમાં ઓટો ચલાવવાવાળા વ્યક્તિ 25,000 રૂપિયા પ્રતિ માહ કમાવે છે, તો હું ડિગ્રી ચોરને એ કહીશું કે જ્યારે કેજરીવાલ ગુજરાત આવે તું બોચી પકડીને કેજરીવાલના એ પૂછજે કે 2024માં દિલ્હીમાં ઓટો ચલાવવાવાળા વ્યક્તિ 41,000 રૂપિયા પર માહ કમાતા હતા, કેમ કેજરીવાલ જૂઠ બોલ્યા છે? તો મિત્રો હવે ગુજરાતની જનતાને એ ખબર પડી ગઈ છે, મને લાગે છે આ એનાલિસિસ પછી, કે ગુજરાતમાં જેવી રીતે લોકો ગાંધીને પ્રેમથી બાપુ કહે છે, જેવી રીતે લોકો વલ્લભભાઈ પટેલ સાહેબને સરદાર કહે છે, મને લાગે છે કે લોકો ગુજરાતમાં પ્રેમથી ગોપાલને ડિગ્રી ચોર કહેવા લાગશે જો ગોપાલ આવી રીતે બુદ્ધિના પ્રદર્શન કરશે. તો મિત્રો અહીંયા એક અંતિમ પંચ તમે સાંભળો. જેવી રીતે ડિગ્રી ચોર ગોપાલ, નહીં મિત્રો ફરીથી કહું છું, જેવી રીતે ગુજરાતની જનતા અત્યંત પ્રેમથી મહાત્મા ગાંધીને બાપુ કહે છે, જેવી રીતે ગુજરાતની જનતા અત્યંત પ્રેમથી વલ્લભભાઈ પટેલ સાહેબને સરદાર કહે છે, જેવી રીતે ગુજરાતની જનતા પ્રેમથી કેશુભાઈ પટેલને કેશુ બાપા કહે છે, મને લાગે છે કે જેવી રીતે માથાદીઠ આવક પર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ જે પોતાના બુદ્ધિના પ્રદર્શન કર્યા છે, બહુ જલ્દ ગુજરાતના લોકો પ્રેમથી
ગોપાલને ડિગ્રી ચોર કહેવા લાગશે એ મને લાગે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.